મહાનગરપાલિકા દ્વારા ધોબી સોસાયટીમાં ટીપી સ્કીમના અનુસંધાને નોટિસો બજાવવામાં આવી છે, જે નોટિસનો આઘાત આસામીને લાગતા તેનું મોત નીપજ્યું હતું, જેના અનુસંધાને મૃતકના પરિવારજનોએ મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાયને રજૂઆત કરી ન્યાયની માગણી કરી હતી। મહાનગરપાલિકા દ્વારા ધોબી સોસાયટીમાં ટીપી સ્કીમના નડતરરૂપ દબાણોને દૂર કરવા માટે નોટિસ બજાવવામાં આવી છે। આ નોટિસના પગલે સંજયભાઈ દિહોરાના રહેણાંકનું ડિમોલેશન થવાનું હોય, જેનો આઘાત લાગતા સંજયભાઈની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડાયા હતા બાદ તેમનું મોત નીપજતા પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો ન હતો અને મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાયને આક્રોશ સાથે રજૂઆત કરી ન્યાયની માગણી કરી હતી। હાલ માંગ કરી રહ્યા છે કે તેમને વધુ સમય આપવામાં આવે અને આ સાથે જ જે ડિમોલેશન કરવામાં આવવાનું છે તે ડિમોલેશન અટકાવવામાં આવે તેવી માંગને સોસાયટીમાં રહું છું। અત્યારે જે એક્સપાયર થઈ ગયા છે અમારા ધોબી ભાઈ જ છે, હિન્દુ ધોબી મુસ્લિમ ભાઈઓ છે, સંજયભાઈ, કે જે ગઈકાલે સરકાર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા નોટિસો ફાળવવામાં આવી હતી ડીપી રોડના બાબતમાં, જેઓનું મકાન પૂરેપૂરું મકાન ડિમોલેશનમાં આવે છે અને માર્કિંગ કરી ગયા છે। અને સંજોગે આજના દિવસે જ તે એમના ઘરે પ્રસંગ પણ હતો, એમની બેબલીનું શ્રીમત હતું અને આ માનસિક ટેન્શનમાં એમને તબિયતની લથડી હતી અને કાલ રાતના એ ટેન્શનમાં હતા નોટિસ અનુસંધાને, અને જે આજ પ્રસંગ પતાવ્યો સવારમાં હોસ્પિટલમાં આવ્યા હતા, બતાવ્યું અને હોસ્પિટલમાં સારવાર લઈને રજા આપી અને પછી પાછું એની તબિયત લથડી ગઈ ટેન્શનમાં। અત્યારે ભાઈનું ડેથ થઈ ગયું છે કે આ નોટિસ અનુસંધાને કોર્પોરેશને જે નોટિસ ફાળવી છે એનો એમને આઘાત પૂરેપૂરો લાગ્યો છે, એના અનુસંધાને એમનું મૃત્યુ થયું છે। તમે સરકારશ્રીને શું કહેવા માંગો મીડિયા સમેત? સરકારશ્રીને અમે એટલી જ અપીલ કરવા માંગી છીએ કે વર્ષોથી જ્યાં 50 વર્ષથી આ લોકો રહે છે, આ ભાઈ એક્સપાયર થઈ ગયા, એના ફાધર એ બધા ત્યાંથી મોટા થયા ત્યાં ભાઈ, અને ત્યારે પૂરી મહેનતની આખી જિંદગીની કમાણી એને મકાનમાં નાખી। હાલમાં તેણે 15 થી 20 લાખનો ખર્ચો મકાનમાં કરેલો હતો અને સરકાર દ્વારા તાત્કાલિક આવ્યું છે, એટલે સરકાર પાસે યોગ્ય નિર્ણય એવો માંગી કે આનું જેમથી જેમ સારો કાંઈક નિર્ણય આપે અને સરકાર અમને રાહત આપે, એવી અમારી બધાની સર્વની અપીલ છે કે અમને આનો કાંઈક નિર્ણય સારો આપે એ પોલીસને તમે જાણ કરી? હા, પોલીસને જાણ કરી છે। પોલીસે શું કીધું? એમને ફરિયાદ લખાવી છે પોલીસને કે જ્યાં સુધી આનો યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી એમના પરિવારજનો અને બધાના સાથ સહકારથી એમ કીધું છે કે અમે ડેડ બોડી ઉપાડશું નહીં। મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે, જેને લઈને એક વ્યક્તિ હાર્ટ એટેકના કારણે અવસાન થયું હોય તેવો પરિવારનો આક્ષેપ છે। આપને રજૂઆત કરી છે, શું રસ્તો નીકળ્યો છે? જી, આ બાબત સાથે હું બિલકુલ સંમત નથી। કોઈપણ શહેરમાં જ્યારે કોઈ પણ રસ્તાનું વિસ્તૃતીકરણ કરવાનું હોય તો ત્યાં જે પણ મકાન આવતા હોય નોટિસ આપવાની એક નૈતિક અને એક કાયદાકીય જવાબદારી બને છે। એ અનુસંધાને આવી નોટિસો આપી છે। આવી નોટિસો પોલીસ ખાતા તરફથી પણ સમન્સના રૂપમાં, વોરંટના રૂપમાં આપવામાં આવતી હોય છે। અન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ રીતે નોટિસો આપવામાં આવતી હોય છે। એટલે આ નોટિસ આપવાના કારણે આ ઘટના બની તે સાથે હું સંમત નથી। વ્યક્તિગત રીતે હું એ કુટુંબ સાથે મારી સંવેદના અને મારી લાગણીઓ પ્રદર્શિત કરું છું, પરંતુ આજે ડીપી રોડ છે 36 મીટરનો, એ અત્યારે 18 મીટર ખોલવા માટેની કાર્યવાહી કરી રહ્યા છે। એ શહેરની સુખાકારી માટે કરી રહ્યા છે અને એમાં કોઈના માટે વ્યક્તિગત રોગ, પ્રેમ કે દ્વેષ હોઈ શકે નહીં। કેટલી નોટિસ આપવામાં આવી? 75 જેટલી નોટિસ આપણે અત્યારે આપેલી છે। આગામી સમયમાં કેટલો સમય આપવામાં આવ્યો છે અને અંતિમ નોટિસ 7 દિવસ એમના આધાર પુરાવા રજૂ કરવા આપણે જણાવ્યું છે। એ 7 દિવસમાં આધાર પુરાવા રજૂ કરશે તો તે પ્રમાણે એનું ઇવેલ્યુએશન કરવામાં આવશે। જો આધાર પુરાવા રજૂ નહીં કરે તો પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આપ સાહેબ કહો છો કે અમે પ્રયાસ કરશો તો કઈ રીતના પોઝિટિવ પ્રયાસ થયા? એટલે આપણે જે રોડ જે બંને બાજુથી 9 મીટર આપણે પહોળાઈ માપીને અત્યારે નોટિસ આપી છે, પછી સ્થળ ઉપર જે પ્રમાણે સિચ્યુએશન હશે તે પ્રમાણે જે તે વખતે નિર્ણય કરીશું। અને જો એવું લાગશે કે ભાઈ 9ની જગ્યાએ 8 મીટરથી આપણે કામ ચાલે
તો આવો આપણે એક પ્રયત્ન કરીશું, પરંતુ એવી કંઈ બાહેંધરી આપણે આપતા નથી. મારું નામ હસમુખભાઈ મનુભાઈ પરમાર. અમો હિન્દુ ધોબી જ્ઞાતિ ભાવનગર તરફથી ધોબી સોસાયટીમાં જે ગઈકાલે 70 નોટિસો આપવામાં આવી છે, એના લીધે અમારે એક સંજયભાઈ દિહોરાનું એ નોટિસના આઘાતના કારણે અવસાન થયેલ છે અને એના પ્રશ્નને લીધે આજે અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર સાહેબને આજુબાજુના તમામ વિસ્તારના લોકો સાથે બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. અમે કમિશનર સાહેબને રૂબરૂ મળ્યા, આવેદનપત્ર આપ્યું, અમારી રૂબરૂ રજૂઆત કરી. કમિશનર સાહેબે અમારા પ્રશ્ન અંગે સહાનુભૂતિપૂર્વક વિચારવાનું અને કાયદાથી જે કંઈ થઈ શકશે તે કરવાનું આશ્વાસન આપેલ છે અને તેમની જે ડેડ બોડી અમે હાલ સુધી સ્વીકારી નથી, તે ડેડ બોડીમાં તેમના શરીરને વિશેષ કષ્ટ ન આપતા તેમની આગળની વિધિ કરવા માટે અપીલ કરેલ છે. પરંતુ પરિવાર દ્વારા તેમની ડેડ બોડીનો સ્વીકાર કરવામાં આવતો નથી, કારણ કે એમને ન્યાયની અપેક્ષા છે. ન્યાય મળે અને વર્ષોથી જે આજથી 50 વર્ષ પહેલાંથી જે જગ્યાએ તેઓ રહીશ છે તેનું મકાન પાડી નાખવા માટે પુરાવા રજૂ કરવા માટે 7 દિવસનો જ સમય આપેલ છે. હવે ત્યાં લાઇટ કનેક્શન છે, ગટર કનેક્શન છે, રોડ છે, સ્ટ્રીટ લાઇટ છે, બધી જ સગવડો છે. તો ટાઉન પ્લાનિંગનો જે રોડ બીજી જગ્યાએ હતો તે ફેરવી અને અહીંયા આવવાથી તેમના 80 વારનો નાનકડો પ્લોટ છે એ આખો પ્લોટ જતો રહે, એનો કઠોર આઘાત થવાથી સંજયભાઈની ઉપર આજે ખૂબ જ આઘાત લાગવાથી અવસાન થયેલ છે. મૃત્યુ સ્વીકારવામાં આવશે કે નહીં આવે? મૃત્યુ સ્વીકારવો કે ન સ્વીકારવો એ એમના પરિવાર તરફથી નિર્ણય લેવામાં આવશે.